તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું તળિયા વગરનો એકદમ નવો નાસ્તો, છોકરાઓને અને મોટા બધાને ભાવે એવું ટેસ્ટી આપણે નાસ્તો બનાવીશું। તો એના માટે મેં અહીંયા 4 વ્હાઈટ બ્રેડ લીધા છે। નાના બ્રેડ છે એટલે મેં 4 લીધા છે। જો મોટા બ્રેડ હોય તો 2 જ લેવાના। તમે વ્હાઈટ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો। તો આ રીતે આપણે એની કિનારીઓ કાપી લઈશું। આ કિનારીઓને તમે સૂકવી અને બ્રેડ ક્રમ્સ જે ડ્રાય આવે એ બનાવી શકો છો। હું આ રેસિપીમાં ફ્રેશ બ્રેડ ક્રમ્સ વાપરી રહી છું। તો આપણે મિક્સર જારમાં નાખી એનો પાવડર બનાવી લઈશું। અને અહીંયા મેં 3 બાફેલા મીડિયમ બટેટા લીધા છે। એની છાલ ઉતારી આપણે બટેટાને આ રીતે ખમણી લઈશું। એટલે આપણે જે બહારનું લેયર બનાવીશું એ બ્રેડ અને બટેટાનું બનાવીશું। તો એના માટે તમારે જે બટેટા છે એ હાર્ડ ન હોય એ ધ્યાન રાખવાનું। એટલે આ રીતે તમે ખમણી લેશો એટલે બહારનું લેયર એકદમ સ્મૂથ બનશે। તો આ રીતે મેં બટેટાને ખમણી લીધા છે। એમાં બનાવેલા આપણે બ્રેડ ક્રમ્સ નાખી દઈશું। અડધી ટીસ્પૂન મરીનો પાવડર, ફ્રેશ કે આ રીતે પાવડર બનાવેલો હોય એ પણ નાખી શકો છો। મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈશું। તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર મેં મીઠું નાખ્યું છે। મિક્સ કરી દઈશું। તો જેવો લોટ બાંધે એ રીતે લોટ બાંધી દેવાનો। તીખાશ માટે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું નાખીશું। તો બહુ લાલ કલર ન થઈ જાય એટલે થોડું જ નાખીશું। મિક્સ કરીશું। તમારે બહારના લેયરમાં લીલા ધાણા કાપીને ઝીણા નાખવા હોય તો નાખી શકો છો। એનો પણ દેખાવ બહુ જ સારો આવશે। તો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે સ્ટફિંગ બનાવીશું। તો સ્ટફિંગ માટે એક પેનમાં આપણે થોડું બટર લઈ લેશું। તો 1 ટીસ્પૂન જેટલું બટર લઈ અને બટરને મેલ્ટ થવા દઈશું। બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં 1 મીડિયમ ડુંગળી નાખી દઈશું અને આપણે ડુંગળીને સાતળી લઈશું। સાથે સાથે 1 ટીસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું। મિક્સ કરીશું, સાતળીશું અને એમાં આપણે 150 ગ્રામ જેટલું પનીર લઈ અને એને ખમણી નાખી દઈશું। તો પનીર તમારે સ્ટફિંગ જેટલું જોવે એ રીતે બનાવવાનું। પનીર વધારે પણ ચાલે। તો 150થી તમે 200 ગ્રામ જેટલું નાખો તો પણ ચાલે। અને આ સ્ટફિંગ બહુ ટેસ્ટી લાગે છે। તો આપણે બહારનું લેયર મેલ્ટ રાખ્યું છે અને આ લેયરમાં આપણે મિન્ટ ફુદીનાનો ફ્લેવર આપીશું। તો ફ્રેશ ફુદીનો લઈ અને 1/4 કપ જેટલો ઝીણો ઝીણો કાપી અને આપણે પનીર થોડું સતળાઈ જાય એટલે એ નાખી દઈશું। તો પનીરને આપણે 1 મિનિટ જેવું જ થવા દઈશું, બહુ વધારે નહીં થવા દઈએ। તો તમે જોઈ શકો છો આ રીતે પનીર રેડી થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખી દઈશું, 1 ટીસ્પૂન જેટલું મરીનો પાવડર, તો એનાથી ટેસ્ટ બહુ સારો આવશે અને 1/4 કપ જેટલા ઝીણા કાપેલા ફુદીનાના પાન નાખીશું। તો આમાં મેઇન ફુદીનાના પાનનો જ ટેસ્ટ એકદમ સારો લાગે છે। તો આપણું સ્ટફિંગ તૈયાર છે। ગેસની આંચ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું। અને આપણે જે લોટ બાંધ્યો છે બ્રેડ અને બટેટાનો એના એક સરખા હિસ્સા કરીશું। તમે આ રોલ નાના નાના પણ બનાવી શકો છો અને મોટા પણ બનાવી શકો છો। તો તમે નાના નાના આવી રીતે 8 હિસ્સા કરો કાં તો પછી તમે 6 હિસ્સા કરો। તો એકલું લઈ હથેળી પર આ રીતે ફેલાવી દઈશું। તો આ રીતે તમે ફેલાવો પછી આપણે એમાં જે બનાવેલું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો 1 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ નાખીશું અને કચોરીની જેમ આ રીતે સ્ટફિંગ દબાવીશું અંદરની સાઈડ અને જે બહારનું લેયર છે એ આ રીતે ઉપર લેશું અને જેમ કચોરી વાળીએ એ રીતે કચોરી વાળીશું। તો એકદમ પરફેક્ટ રીતે તમે જોઈ શકો છો। અને એકવાર કચોરી બરાબર પેક કરો પછી આ રીતે રોલ વાળી લેવાનો। તો તમે જોઈ શકો છો આ રીતે ખુલ્લે નહીં એ ધ્યાન રાખવાનું અને આ રીતે રોલ જેવો શેપ મેં આપી દીધો છે। એ જ રીતે મેં બીજું લૂ લઈ
મિક્સર બટેટાનું અને બ્રેડનું આ રીતે ફેલાવી દીધું છે. એમાં આપણે 1 ટેબલ સ્પૂનથી થોડું ઉપર. તો મિક્સરનું જે સ્ટફિંગ છે એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. વધારે ઓછું તમે જે રીતે બંધ કરી શકો એ રીતે તમારે નાખવાનું. આ રીતે સ્ટફિંગ નાખી થોડું દબાવી દેવાનું અને પછી તમારે બહારનું લેયર ઉપર લઈ આ રીતે સ્ટફિંગ અંદર જવા દેવાનું અને કચોરીની જેમ વાળી દેવાનું. અને પછી આપણે આ રીતે એનો રોલ વાળી દઈશું. ખુલ્લે નહીં એ રીતે એકદમ સારી રીતે પેક કરી દેવાનો. અને એકદમ પ્રોપર મેં રોલ તમે જોઈ શકો છો આવો વાળી દીધો છે. અને હવે આપણે આ રોલને શેકીશું. તો જો તમારે તળવા હોય આ રોલને તો બ્રેડ ક્રમ્સ બહાર તમારે લગાવી દેવાના, જે સૂકા બ્રેડ ક્રમ્સ હોય એ. અને પછી તમે એને ડીપ ફ્રાય તેલમાં કરી શકો છો. પણ આપણે આ ઓછા તેલમાં બનાવી રહ્યા છીએ એટલે એક પેનમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ફેલાવી દીધું છે અને એમાં આ રીતે આપણે રોલ ગોઠવી દઈશું. તો મેં 6 રોલ બનાવ્યા છે. તો આ રેસીપીથી તમારા 6 રોલ બનશે. અને તમારે આ નોનસ્ટિક પેનમાં જ શેલો ફ્રાય કરવાના, નહીતર પછી તમારે ડીપ ફ્રાય કરવા હોય તો નોર્મલ કડાઈમાં પણ કરાવી શકો છો. તો ગેસની આંચ આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીશું. અને રોલ બધા રીતે મેં કિનારા પર લઈ લીધા છે એટલે એનો શેપ ગોળ રહે પ્રોપર. તો તમે જોઈ શકો છો આ રીતે. તો બધી સાઈડથી ગોલ્ડન થાય રોલ ત્યાં સુધી આપણે એને ફેરવીને તળીશું. તો તમે જોઈ શકો છો આ હલકા બ્રાઉન થાય છે. આપણે એને એકદમ જેવા ફ્રાય કરીએ એવા થોડા થવા દઈશું. ત્યાં સુધી આપણે એને બધી સાઈડથી મીડિયમ ટુ હાઈ ગેસ પર સાતળી લઈશું. તો આ એકદમ ઓછા તેલમાં તળવાનો ઓપ્શન છે. તો બધાને બધું ટેસ્ટી ભાવતું હોય પણ આ રીતે તમે બનાવો તો એકદમ ટેસ્ટી બને. તો તમે જોઈ શકો છો. અને એ રીતે મેં રોલને તમે ઊભો રાખી અને સાઈડમાં પણ તમારે સાતળી લેવાનું. તો બધી સાઈડથી શેકાઈ જાય એટલે આ રીતે તમારે ઊભો રોલ રાખવાનો અને સાઈડમાં પણ સાતળી લેવાનું. તો ઇઝીલી આ થઈ જશે. તો બધી સાઈડથી તમે જોઈ શકો છો આવું ગોલ્ડન થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું. તો બિલકુલ ઓછું તેલ અને એકદમ આપણે સારી રીતે એને થવા દીધું છે. તો આ જ રીતે બધા જ રોલ આપણે લઈ લેશું અને બધી સાઈડથી એકદમ સારી રીતે આપણે એને થવા દઈશું. અને એક રોલને હું ઊભો રાખી અને નોનસ્ટિક પેનમાં એની જે બે સાઈડ છે એમાં ઊભો રાખી અને રોલને આપણે થવા દેવાના. તો આ જ રીતે આપણે બીજા બધા રોલને શેકીશું. તો આ રીતે મેં ઊભા રોલ રાખી લીધા છે. તો એની બે સાઈડ છે એ પણ બ્રાઉન થઈ જશે અને રોલ આપણા ક્રિસ્પી થઈ જશે. તો બધા જ રોલ મેં શેલો ફ્રાય કરી લીધા છે. અને રોલ ગરમ ગરમ હોય ત્યારે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. તમે આ રીતે રોલને સર્વ કરી શકો છો. ઉપર ગાર્નિશિંગ માટે લીલા ધાણા અને ચીલી ફ્લેક્સ નાખીશું. આ રોલમાં આપણે બહુ મસાલા કે એવું કાંઈ વાપર્યું નથી, પણ જે આપણે પનીર અને ફુદીનાનું સ્ટફિંગ બનાવ્યું છે એનો જ મેઇન ટેસ્ટ આ રેસીપીમાં આવે છે. તો ઉપરથી મેં લીલા ધાણા અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી દીધું છે. આ રીતે તમે ગરમા ગરમ રોલ સર્વ કરો. અને બીજી રીત છે કે તમે આ રીતે રોલને વચ્ચેથી કાપી લેવાનો. તો એકદમ ધીરે ધીરે કાપવાનો, નહીં તો તરત જ આ સોફ્ટ હોય એટલે તૂટી જાય છે. આ જ રીતે હું બીજા બધા રોલને પણ વચ્ચેથી આ રીતે કાપી લઈશ અને આપણે આ રીતે એને મૂકી દઈશું. ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ અને ધાણાથી ગાર્નિશ કરી દઈશું. અને ગરમા ગરમ આ રોલને તમે લીલી ચટણી કે પછી ટમાટો સોસ સાથે સર્વ કરો. છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને કાંઈ પાર્ટી જેવું હોય ત્યારે સ્ટાર્ટરમાં આ તમે નવા રોલ એકદમ સર્વ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી, બનાવવામાં એકદમ સરળ અને એ પણ તળ્યા વગરના. તો તમે આ પોટેટો રોલ, ક્રિસ્પી બ્રેડ રોલ એકવાર જરૂરથી બનાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો આ ક્રિસ્પી રોલ, બટેટાના રોલ બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને